અંદર પૂજા કરે છે. એટલે નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 14 અને આજે મારો દિવસ છે 42મો. અને ગઈકાલ રાત્રે અમે આ વેજલપુર એટલે ભરૂચની અંદર કામનાથ મહાદેવમાં અમે લોકો અહીંયા રાત્રિ વિશ્રામ કરેલો. અને આજે અત્યારના અમે લોકો અહીંયા આ ભરૂચની અંદર જ અહીંયા નજીકમાં જ 5 કિલોમીટરના સરાઉન્ડિંગમાં 9 નાથ છે. એમાંથી આ પહેલા નાથ છે કામનાથ મહાદેવ, બરાબર. આમના તમને દર્શન ગઈકાલે કરાવ્યા અને આજે પણ અમે કરાવ્યા, ભલે. તો હવે અમે લોકો અહીંથી 9 નાથના દર્શન કરશું, એમાંથી એક થઈ ગયા એટલે હવે 8 કરવાના. અને એ પછી અમે લોકો ભરૂચ હાઈવે ઉપર, નેશનલ હાઈવે નંબર 8 મુંબઈ ભરૂચ અમદાવાદ, ત્યાં આગળ નીલકંઠેશ્વર મહાદેવ, કદાચ ત્યાં આગળ આજે રાત્રિ વિશ્રામ કરશું કદાચ, ભલે. આગળ જેમ હશે તેમ હું તમને જાણ કરતો રહીશ. તો મારી સાથે બની રહો. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો, 6:30 થઈ ગયા છે. અમે ત્યાંથી પ્રસ્થાન કરી લીધું છે કામનાથ મહાદેવથી. અને અહીંયા 5 કિલોમીટરના દાયરામાં બીજા 8 નવનાથ જ્યોતિર્લિંગ આવ્યા છે, નવનાથ લિંગો આવ્યા છે. તો હું તમને ક્રમશર બધા દર્શન કરાવીશ, ભલે. તો મારી સાથે બની રહેજો. નર્મદે હર પ્રભુ આપ સર્વને. નર્મદે હર. અને હું છે ને એક ફોટો મૂકીશ જેમાં ક્રમ વાઇઝ કામનાથથી નીકળશો એટલે ક્રમ વાઇઝ જેટલા પણ મહાદેવ છે, નવનાથ મહાદેવ, કામનાથ પછી 8, એ બધાનું લિસ્ટ મૂકી દઈશ આજના વિડીયોમાં, ભલે. તો આપ સર્વને એનું જાણકારી રહે. નર્મદે હર. મિત્રો, અમારી સાથે જે કામનાથ મંદિરમાં વર્ષોથી સેવા આપનાર અને અહીંયા જ રહેનાર અહીંયાના સ્થાનીય સુમિતભાઈ, સરનેમ શું તમારી? વસાવા. સુમિતભાઈ વસાવા, એ પોતે જ આવી રહ્યા છે અમને આ નવનાથ દાદાના દર્શન કરાવવા માટે. એમાંથી કામનાથ દાદાના તો થઈ ગયા, બરાબર. હવે આગળ એમની સાથે આપણે દર્શન કરીએ. નર્મદે હર. આ જુઓ, નવનાથ મહાદેવમાંથી ભૂતનાથ તરફ જવાનો રસ્તો, ભૂતનાથ મહાદેવ મંદિર. અમે અહીંયા આવી ગયા છે. આ બીજું, બરાબર, નવનાથોમાં બીજું મહાદેવ, ભૂતનાથ મહાદેવ. સનાતનીઓ આવો અને વ્યવસ્થિત રીતના મસ્તાન અને બનાવો નવનાથના દર્શન. આ ભરૂચમાં તો બહુ સુંદરમાં સુંદર દર્શનો છે, બધા પ્રાચીન હજારો વર્ષો. ભૃગુ ઋષિની તપસ્વી તપોસ્થલી કહેવાય આ બધી, ભરૂચ આખું. નર્મદે. આ ઘરમાં અંદરની તરફ, નીચે તરફ આ ભૂતનાથ મહાદેવ. સરસ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. ગણપતિ દાદાની જય હો. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજજીની જય હો. રામ 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 રામ. રંગવધૂત મહારાજજીની જય હો. આવો આપણે. ઓહો હો હો હો. હજુ હજારો વર્ષો થઈ ગયા. નંદી મહારાજ, હજારો વર્ષો. તમે જુઓ અને આપ સર્વ દર્શન કરો. અને એકવાર જીવનમાં એકવાર પરિવાર સાથે તમે અહીંયા પધારો. તમે આપ સર્વને હું કહું છું, મૃત્યુંજય ભગવાન છે ને. બધું અતિશય હજારો વર્ષો જૂનું, હજારો વર્ષો પ્રાચીન તીર્થ. મારો રામ અલગ ધણી. ઓહો હો હો. ખાંસી માતા. અચ્છા. હનુમાનજી મહારાજ, બળિયાદેવ છે. આ બળિયાદેવ છે અને આ હનુમાનજી મહારાજ આપણા. આ જુઓ કેટલા પ્રાચીન છે. આ પ્રાચીન હનુમાનજી મહારાજની જય હો. અન્નપૂર્ણા માતાની જય હો. અન્નપૂર્ણા માતે કી જય હો. ગણપતિ દાદાની જય હો. ગણપતિ. આવો હવે અંદર. ભૂતનાથ મહાદેવ. બાપરે બાપ, અતિશય પ્રાચીન. આપણે આ જુઓ, અભિષેક અમે લોકો હર જગ્યાએ કરીએ છીએ, પણ પહેલાં તમને આપ સર્વને દર્શન કરાવીએ છીએ. એમ જ સમજો. નર્મદે હર. પાર્વતી માતાની જય હો. શિવ પાર્વતી પરિવારને દંડવત. શિવ પાર્વતી પરિવારને દંડવત.
કરો. ભૂતનાથ દાદાની જય હો. કેટલા મસ્તાન છે. હું તો હજારો વર્ષોથી પણ પુરાના હોય ને એ રીતનું કહું છું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. સૂર્યનારાયણ ભગવાનની જય હો. મા જગદંબા મારી કુળદેવી અંબે મા તમને દંડવત. મા તમને દંડવત. મારી મંદિર નીચે છે અને બહુ સરસ એની મંદિરનું આ રીતની બનાવટ છે ને સારી રીતના આ લોકોએ મેન્ટેન કર્યું છે. અને બેટા આમ હે બેટા આમ બધું મેન્ટેન તમે લોકો તમારા પરિવાર દ્વારા થઈ રહ્યું છે એમ? સરસ સરસ સરસ. શું નર્મદે હર. આ જુઓ આ ભૂતનાથ મંદિરના આ બધા આ ટ્રસ્ટ છે ને એના ટ્રસ્ટી મંડળની લોકોના નંબર છે. તો આવીને તમે સંપર્ક કરીને તમે આવી શકો છો સર્વ. નર્મદે પદવંદન કરું. જય 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 શ્રી જલારામ. આ રસ્તામાં પ્રેમનાથ દાદાના ભીમનાથ દાદાના દર્શન કરતા રસ્તામાં જલારામ બાપાનું મંદિર નર્મદે. સ્વયંભૂ પ્રેમનાથ મહાદેવ મંદિર નવનાથ. જો આ એમનું આખું સંકુલ. અને હમણાં મહારાજો આવ્યા છે બોલો. એટલે કાલે તો મેળ પડત જ નહીં. બપોર પછી બધું બંધ જ હોય ને ગમે ત્યારે ખુલે અહીંયા. અને અહીંયા શું છે બધા સામે જ બધા બીજી ધર્મવાળા બધા રહેવાવાળા. ભલે તો આ નર્મદાનો કાંઠો અહીંયાથી નજીક પડે. નર્મદે નંદી મહારાજ અને કાચબા મહારાજની આવો અંદર. આ જુઓ પ્રેમનાથ મહાદેવની જય હો. પ્રેમનાથ મહાદેવ એકદમ અતિશય પ્રાચીન હજારો વર્ષો. અને આપણા જુઓ આના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે. અત્યારનો તો જીર્ણોદ્ધાર થયેલો છે. ગજાનંદ ગણપતિ મહારાજની જય હો. મા ભગવતી પાર્વતી માતા અને દંડવત. આજે છે ને હનુમાનજી લલાજી નર્મદે હરણ. આ જોઈ લો નર્મદે હર. અતિશય પ્રાચીન દાદાની જય. સૂર્યનારાયણ ભગવાન અત્યારના આવી ગયા છે એકદમ માર્કેટમાં આવી ગયા છે પ્રભુજી. તો આ રહ્યા આપણા પ્રેમનાથ ભૂતનાથ કયું ભીમનાથ. ભીમનાથ મહાદેવ અતિશય પ્રાચીન. આ મૈયાનો કિનારો પેલો બ્રિજ છે ગોલ્ડન બ્રિજ છે કયો છે ખબર નથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આવો અંદર પીપળો. જો પ્રભુજી અહીંયા વિરાજમાન. જય ભીમનાથ મહાદેવની જય હો. મારા નાથ. અને આ જુઓ નર્મદા મૈયા આ બાજુથી કેટલા સરસ ને સુંદર. અમારા બંને ભાઈઓ. તમારું નામ શું? મયુરભાઈ. મયુરભાઈ અને સુમિતભાઈ. આવો અંદર દર્શન કરીએ આપણે પ્રભુજીનું. પ્રભુજી જળ ને પેલું મળશે. આ કાઢી નાખું મોજા કે ચાલશે? નંદી મહારાજ અને કાચબા મહારાજજી અતિશય પ્રાચીન. જોઈ લો તમે આમને આમના ઉપરથી ખ્યાલ આવે એમની. અને આ પણ જુઓ પ્રભુ. ઓહો હો સરસ સુંદર. ભીમનાથ મહાદેવજીની જય હો. ભીમનાથ દાદાની જય હો. પહેલાં તમે દર્શન કરો આપ સર્વ, પછી હું જલાભિષેક કરું. જુઓ રામજીના દૂત મારા લલાજી. આ નર્મદેશ્વર. અને આ પણ જુઓ એક પ્રાચીન છે. આ પણ પ્રાચીન છે. આ જે પણ છે પ્રાચીન છે ભગવાનનું. આ શું છે? આ પ્રાચીન અતિશય પ્રાચીન છે. એ શું છે? આ બહુ પ્રાચીન મૂર્તિ છે. બહુ પ્રાચીન મૂર્તિ છે. આ તો અતિશય પ્રાચીન એમ. અને ભૈરવમ ભમ ભૈરવાય નમઃ. ભૈરવ દાદાની ઓહો હો અતિશય પ્રાચીન. મારી માં મૈયા પાર્વતી મૈયા શિવ પાર્વતી પરિવારજીને દંડવત આપ સર્વને. જુઓ કેટલા પ્રાચીન છે. જુઓ છે કે નહીં? છે ભૈરવ દાદાનું સ્થાન. અહીંયા બે બાજુ ભૈરવ અને આપણા ગજાનંદ ગણપતિ મહારાજ ને. તો આપણે પરિક્રમા ના થાય એની માટે પાછા ફરીથી આપણે આ સ્થાને આવી જઈએ. પરિક્રમા ના થવી જોઈએ.
ભલે નર્મદે. હાલો હવે હું ફરીથી એકવાર તમે છેલ્લે દર્શન કરો, પછી હું જલાભિષેક કરું. એક મિનિટ. જો આ પ્રાચીન પીપળો અને આ પાછળની સાઈડ છે ને અહીંયા મૈયા છે, બરાબર. આ મારી જગદંબા, મારી કુળદેવી માં, મારી માં. હા, મારી માં પહેલાં સરસ. હજુ સ્વયંભૂ સોમનાથ મંદિર નવનાથ, અને વાંચો એમનો ઇતિહાસ. તમે પોઝ કરીને વાંચજો, હું ધીમેથી એકદમ ફેરવું છું. ઓકે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આવો અંદર સોમનાથ મંદિર, ભલે આવો પધારો અંદર. અને આ ક્યાં લઈ લીધું? ઓહો હો, જો આ રીતનું ગર્ભમાં મંદિર છે. આવો પ્રભુજી અહીંયા વિરાજમાન છે, સોમનાથ દાદા. મા જગદંબા સારું. હનુમાનજી મહારાજની જય હો. જો આ પ્રાચીન છે, અતિશય પ્રાચીન. આ મૈયા જ હશે. હા, 99 100% મૈયા જ હોઈ શકે નર્મદે. અને આ પણ જુઓ કેટલું અતિશય પ્રાચીન મહારાજ છે. આપણે એને પણ ખોલીને જોઈએ. એ પહેલાં અમને જુઓ નંદી મહારાજજીને કેટલા મસ્ત બે પગે આ આડા થઈને બેસેલા છે. અહીંયા નંદી મહારાજજી આ જોઈ લો. હા, સોમનાથ દાદા, સોમનાથ મહાદેવજી કેટલા સુંદર નથી છે, મસ્ત એકદમ એમના સ્વરૂપમાં. આવો પેલી બાજુ. ભાઈઓ, મારા આપ સર્વને એક નમ્ર વિનંતી કરું છું કે તમે ભરૂચ આવો ને તો એમને એમ ના જતા. તમે સમજો કે અઠવાડિયા માટે આવ્યા હોય તો 1 કે 2 દિવસ વધારે રોકાજો અને અહીંયા નવનાથ દાદાના તમે દર્શન કરજો. અને આની બધી સંપૂર્ણ માહિતી કામનાથ દાદા, કામનાથ મહાદેવજી છે, એમના પછી જે આપણે શંકરાચાર્યજીનો મઠ છે ત્યાંથી પણ તમને સંપૂર્ણ માહિતી મળી જશે. શું કેમ કે આપણી આ સનાતનની સંસ્કૃતિ છે, આ આપણો ધર્મ છે આપણો, અને આપણે અહીંયા આવવું બહુ જરૂરી છે. આ બધા સ્થાને ભરૂચમાં આવો એટલે તમે ખાસ આવજો. બધાને કહું છું, નમ્ર વિનંતી કરું છું. અને મારા જુઓ બધા જ પંથના લોકો, બધા જ રાજ્યના લોકો આવે છે. મારા ગુજરાતીઓ પણ આવે છે, નથી આવતા એમની મૈયાની પરિક્રમામાં. પણ મારે ખાસ વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં આપણા ગુજરાતીઓ પધારો મૈયાની પરિક્રમામાં. અને સમજો કે તમે ભરૂચ કોઈ પણ પધારો, આ વિડીયો જોઈને આ ભરૂચ તમે કોઈ પણ પધારો તો ભરૂચમાં સ્પેશિયલી તમને કહું છું કે નવનાથ દાદાના સ્પેશિયલ તમે દર્શન કરવા આવજો. એક જ દિવસ થશે, 4-5 કલાકમાં બધું પટી જશે. ભલે નર્મદે હર આપશો. જો આ નવનાથ છે ભારતના. નર્મદે જો આપણી આ સનાતનની સંસ્કૃતિ છે જળવાઈ રહી છે ને આટલી, એ પણ બહુ મહત્ત્વની છે. એ આ લોકોની મહેરબાની બધાની. અને આ શા કારણે થયું છે એ તો આપ સર્વ જાણો છો. આપ સર્વ ધજાના દર્શન કરો તો નર્મદે હર. મહર્ષિ ભૃગુ ઋષિ, આ ભૃગુ ઋષિની તપોસ્થલી છે. અને નવનાથ સિદ્ધોએ એમણે આ ભરૂચમાં સમાધિ લીધી છે ને આ નવનાથ, અને એમના ત્યાંથી સમાધિમાંથી જ સ્વયંભૂ નવનાથની જાગૃતિ થઈ છે. સ્વયં નવનાથ એમાંથી આવેલા છે ઉપર. વિચાર કરો તમારો. ભૃગુ ઋષિ મહાદેવ
નર્મદે હર ભીડ ભંજન હનુમાનજી મહારાજની જય. જુઓ હનુમાનજીની મુદ્રા જુઓ કેવી છે, પૂર્ણપણે માનવ જેવી એકદમ. આમાં અહીંયા એમને પેલું નથી. આવો અંદર મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેશવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ નર્મદે હર. જુઓ ભૃગુ ઋષિ મહાદેવ, વૈદ્યનાથ મહાદેવ, વૈદ્યનાથ મહાદેવ લખેલું છે. ઓમકારેશ્વર મહાદેવ, હનુમાનજી નો એકદમ નજીકથી કહું છું. આ ભૃગુ ઋષિ મહાદેવ બહુ વિશાળ છે, મસ્ત છે એકદમ. આપણા વૈદ્યનાથ મહાદેવ અતિશય આ જો હજારો વર્ષો જૂનું છે. ઓમકારેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવજી, મલ્લિકાર્જુન દાદા, શું કહેવાનું હવે આ, અને સોમનાથ દાદા, સોમનાથ દાદા દર્શન કરો આપ સર્વ. આવો આ જો શ્રી યંત્ર એમ ભૃગુ ઋષિ ભગવાનની ગાદી છે. ઓ બાપરે બાપ, ભૃગુ ઋષિ ક્યારે થઈ ગયા? દત્તાત્રેય મહારાજની જય. કેટલા પ્રાચીન છે આ પ્રભુ. જુઓ વરાહ સ્વરૂપ. ઓ બાપરે બાપ, દર્શન કરો આપ સર્વ. કેટલા હજારો, હું તો કહું લાખો વર્ષો જૂના હોઈ શકે. આ બહુ અતિશય પ્રાચીન છે. અને આમનું નામ છે નારાયણ ભગવાન. આજુ આ નારાયણ છે આપણા વિષ્ણુ. નર્મદે આ અસલી વરાહ સ્વરૂપ છે. આ જોઈ લેજો આપ સર્વ. જુઓ વરાહ સ્વરૂપના છે. આ જુઓ આખો વરાહ સ્વરૂપ. જો એમના ચરણો સુધી. હા તમને અહીંયાથી કહી દઉં. જુઓ નર્મદે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને આ ભૃગુ ઋષિની બેઠક. અને મિત્રો જુઓ, હજી હું તમને બતાવવા બેઠકની અંદર ભૃગુ ઋષિએ શું સંતાડેલું. આપણી ગુજરાતી વ્યંગની ભાષામાં કહું છું તો જુઓ શું સંતાડેલું. એ જુઓ 4 વેદો, અથર્વ વેદ. અથર્વ વેદના એના રચયિતા તો આમ તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અથર્વ વેદના તે સ્વયં મહાદેવજી હતા. એ મને ખ્યાલ છે. અથર્વ વેદ પહેલા ઋગ્વેદ. આ ઋગ્વેદ મહાદેવ. ભાગ્ય તો યજુર્વેદ. આ યજુર્વેદ મારું ગોત્ર ભારદ્વાજ ઋષિ અને તે યજુર્વેદી હતા. એટલે યજુર્વેદી એટલે યજ્ઞ અને હવન કરવા વાળા. બરાબર. આ મારું ગોત્ર. નાગર શાખ સામવેદ. આ સામવેદના મહાદેવજી. જરા કરો અહીંયાથી બેઠ. 4 ના દર્શન કેટલા સુંદર સરસ. પધારો પધારો. આ જોઈને તો બધાને થવું જોઈએ, ઓ મારા સનાતનીઓ બધાને થવું જોઈએ કે ભરૂચમાં શું શું છે. આજ સુધી મને નથી લાગતું કે ભરૂચમાં કોઈએ આટલું બધું જાણ્યું હોય ને કોઈએ તમને બતાવ્યું હોય. અને બતાવ્યું હોય તો હવે તમે આળસ ના કરો. આવો એક વખત એક દિવસમાં દર્શન થઈ જશે ને. હું એ તમને કહું કે 4 થી 5 કલાકમાં બહુ હતો. ભલે નર્મદે હર. ત્યારે 10 દશાવતાર વિષ્ણુ ભગવાનના દશાવતાર. બરાબર. નર્મદે ભગવાન આનંદ થઈ ગયો. જ્વાલાનાથ દાદાનું પણ એમની બાજુમાં જ છે. બરાબર. જો ઓલું આપણે તમારે ભૃગુ ઋષિ મહાદેવ અને આ તમારે જ્વાલેશ્વર મહાદેવ. આવો અંદર પધારો. અરે બાપ રે બાપ, મારો રામ
ભરૂચને મારા લાખ લાખ દંડવત ભરૂચને. આ ભરૂચને મારા લાખ લાખ દંડવત. આ જુઓ જ્વાલેશ્વર મહાદેવ. આ જુઓ આપણા પ્રભુ. સૌ પ્રથમ આમનું નામ લેવાનું આપણે. હા, ત્યારે આપણને આગળ મોજ કરાવ્યા લંબોદર દાદા, પૂર્વાસા ઋષિ છે ને, અતિશય ક્રોધિત. પણ એમના ક્રોધની અંદર પણ, શ્રાપની અંદર પણ વરદાન છુપાયેલું રહેતું. એ મને ખબર છે, કેમ કે મેં આમને પણ બહુ વાંચેલા છે, બહુ જાણેલા છે એમને, મને ખ્યાલ છે. નર્મદે હર. આપણે સંપૂર્ણ દ્વાદશ જ્યોતિર્લિંગ છે અહીંયા, એ રીતના સમજો. કેદારનાથજી, નાગેશ્વર દાદા, નાગેશ્વર દાદા, રામેશ્વર. આ જુઓ રામેશ્વર, અતિશય પ્રાચીન. એમ આ જુઓ, આપણા ભાગ્ય જુઓ, આપણા આપ સર્વના પણ ભાગ્ય જુઓ. જુઓ અહીંયા પણ છે નંદી મહારાજ. અહીંયા કંઈ હોવું જોઈએ, અહીંયા કંઈ છે નહીં. આ દૃષ્ણેશ્વર. ભાગ્ય જુઓ, ભાગ્ય. આપ સર્વના ભાગ્ય પણ બહુ સરસ છે. અને ભીમાશંકર. ભીમાશંકર તો હું સ્કૂટર ઉપર મારા મલાડથી જ જઉં છું દર્શન કરવા. ભીમાશંકર દાદા પહેલાં હું બહુ જ હતો. આ ભીમાશંકર દાદા. અને આ છે ત્રંબકેશ્વરજી, ત્રંબકેશ્વર દાદા. દર્શન કરો આપ સર્વ અને ધન્ય થાવ. સિદ્ધિ વિનાયક દાદા. અને આ માર્કંડ ઋષિ. પધારો પધારો મારા ગુજરાતીઓ, પધારો. બીજા લોકોને લઈને આવો, તમારા મિત્રો જે મરાઠી હોય, કોઈ પણ પંજાબી હોય, હરિયાણી હોય, ભારતના કોઈ પણ પ્રાચીન રાજ્યના ગમે ત્યાંના હોય, બધાને લઈને આવો મારા ગુજરાતી પરિવાર સાથે અને આનંદ કરો. આવા ખાલી ફક્ત ભરૂચમાં જ મેં આટલા બધા તીર્થોના દર્શન કર્યા છે અને આપ સર્વને મેં કરાવ્યા છે. તો આ મહાદેવની કૃપા છે તમારા બધા ઉપર, એ એટલું પણ ધ્યાન રાખજો. એમને ન શક્ય નથી એમ. અને એટલે જ હું તમને કહું છું કે તમે આ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેટલા અતિશય પ્રાચીન. આ જુઓ, લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો, લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો, લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો. આ જુઓ, આ કાચમાં શું બરાબર નથી આવતા ને, એટલે હું તમને આ બતાવીશ. ઓકે, નર્મદે હર. આ પૂર્ણ નર્મદે હર. આ વિઘ્ન નાશક છે. પછી આ એક દંતેશ્વર છે, અને ત્યાં જઈ શકાય એમ નથી, કેમ કે ત્યાં પેલું અમારે અંડોળાય નહીં એટલે. અને આ માં ભગવતી, પાર્વતી મારી માં. હા, આચાર્ય શ્રી મહાપ્રભુજી હતા ને, જે એમની બેઠક છે. ઓહો, 54મી બેઠક મહાપ્રભુજીની. આ જુઓ, આપણે ભાગ્યશાળી જુઓ. મારા રામ અલગ ધણી, તમે કેટલી કૃપા કરી છે મારા ઉપર. નર્મદે હર. આપણે દંડવત કરશું અહીંયા. નર્મદે હર. આપણે સર્વનો એક સાથે દર્શન કરી લઈએ. અહીંયા પેલી બાજુમાં પણ એટલે 6 ને 6 12 જ્યોતિર્લિંગના થઈ ગયા. જો ઓલી બાજુ પણ દેખાય છે તમને, કરાય ભાઈ. બરાબર, ચાલો હવે આગળ. અને આ બાજુમાં નાનકડા ડેરીમાં, મંદિરમાં આ નર્મદેશ્વર મહાદેવ. આ પણ હજારો વર્ષ જૂનું જ છે. જો હું તમને બતાવું કે એવી રીતના જુઓ, આ આવી રીતના અહીંયા હનુમાનજી તો છે હજારો વર્ષો જૂના. મારી માં પાર્વતી માં પણ છે. અહીંયા ગણપતિ દાદા છે જુઓ. બરાબર, માટે આપણે આમના પણ દર્શન કરો. નર્મદેશ્વર મહાદેવની જુઓ. અહીંયાથી મૈયા નજીક, અને આ મૈયાનું એકદમ નજીક કિનારા ઉપર આ મંદિર જ્વાલેશ્વર મહાદેવ ગણો, શનિજીની મંદિર ગણો, કે ભૃગુ ઋષિની તપોસ્થલી ગણો. ત્રણે બધું અંદર આવી ગયું. બરાબર, આ ત્રણે નર્મદે હનુમાન દાદા. બાપ રે બાપ, અતિશય પ્રાચીન, હજારો વર્ષો જૂના. આ જુઓ મારો હનુમાન દાદો.
અને આ નીચે પનોતી. હનુમાન દાદાની જય હો. આપણે આ મંદિરમાં ગયા હતા હમણાં અને આપણે દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા, 4 વેદ ચતુર્વેદ મહાદેવજીના પણ દર્શન કર્યા અને શનિદેવના પણ દર્શન કર્યા. બહુ સુંદર ને સુંદર. અને હું તમને ખાસ કહું છું મારા ભાઈઓ બહેનો, એકવાર અચૂક પધારો ભરૂચમાં તમારે આવવાનું થાય તો પણ પધારો, ને ન આવવાનું થાય તો સ્પેશિયલ આવો અને એક દિવસ તમે રોકાવો ભરૂચમાં. હા બરાબર. તો વેજલપુરમાં કામનાથ દાદા છે, કામનાથ મહાદેવજી. તો શું છે કે ત્યાં આગળ તમે, અને ત્યાંથી એની બાજુમાં જ છે તમારે શંકરાચાર્યનો મઠ, તો ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે હો ને. તો માટે સર્વ પધારો પ્રભુ. રિક્વેસ્ટ છે, બહુ આનંદદાયક જગ્યા છે, તમે રૂબરૂ જોશો તો આખો અલગ જ આનંદ આવશે. નર્મદે ભરૂચમાં ઉમિયા માતાજીનું મંદિર, ઉમિયા માં એટલે પાર્વતી માની જય હો. હવે અમારે 3 નાથ બાકી છે, સિદ્ધનાથ, પછી ગંગનાથ અને કાશી વિશ્વનાથ, 3 બાકી છે. અને આ અહીંયા ભરૂચ એટલે પાછી આપણે તમારે સમજો ને કે રાજા બલિની પણ તપોસ્થલી કહેવાય. એટલે ભરૂચ તો કાયદેસર બહુ મોટામાં મોટું ઐતિહાસિક નગર જ છે. અને મને તો હવે વિશ્વાસ થઈ ગયો છે કે ભરૂચ એટલે અતિશય પ્રાચીન, હિન્દુસ્તાનમાં અતિશય પ્રાચીન શહેર ભરૂચ તો છે જ તે એમ. ગંગનાથજી, સિદ્ધનાથ, હા એ જ એમને બધું ખબર હોય. આ જો સિદ્ધનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો અને કાશી વિશ્વનાથ અહીંયા ને આ બાજુ એ એની આગળ જ છે, બરાબર છે. એટલે આ બંને બાજુમાં, પછી છેલ્લે ગંગનાથ દાદા રહેશે. ભલે નર્મદેર, ભલે વિડીયો મોટો થાય, મહેરબાની કરીને જોજો. હા, કોઈ આળસ ના કરતા. નર્મદે ફરીને આવવું પડે છે. સિદ્ધનાથ મહાદેવ મંદિર આ છે ને, અને આ નીચે છે આ તો સિદ્ધનાથ મહાદેવ જ છે. અને આ નીચે છે એ અલગ જુઓ, સિદ્ધનાથ મહાદેવ અતિશય પ્રાચીન. આ મારું 7મું છે. પછી કાશી વિશ્વનાથ અને એ પછી ગંગનાથ મહાદેવ. એટલે અમારા 8-9 પૂરા. બરાબર. ગજાનંદ ગણપતિ મહારાજની જય, ઠાકોરજી લાલાની જય હો. માં ભગવતી, મારી માં દંડવત તમને, પાર્વતી માતા. અને આ બાજુ ગઈકાલનું બતાવ્યું, પેલું મેં લીધો હતો ને ગઈકાલના વિડીયોમાં, તો આજે લઈ લો. હાલો, બધાના તમને દર્શન કરાવ્યા. અને એમાં તો એક મહાદેવમાં તો 5-5 શિવલિંગ ને 12-12 શિવલિંગ ને આવો છે. એટલે એ જોજો પાછા એમ. એટલે કેટલા પ્રાચીન તીર્થોના દર્શન થયા તમને આપ સર્વના. ભલે તો નર્મદે હર. સનાતનીઓ આપણા જેટલા પણ તીર્થોના દર્શન કર્યા આખા ભારતમાં જે પણ હોય, મારો સનાતની એક, મારો ભારતીય એક જાગૃત થાય ને, ભારતનો એક આ બધા આજો કેવા બધા થઈ રહ્યા છે. અયોધ્યામાં રામજીનું મંદિર, કાશી વિશ્વનાથ, કેટલું બધું કોરિડોર કેટલો સરસ બનાવ્યો. વારાણસી ગણો તો વારાણસી, બધું કેટલી બધી જગ્યાએ એમ. આ તો શું કંઈ નથી. આ તો એમ તો આ જો આવી પરિસ્થિતિમાં છે. નર્મદે હર ઉપર જેવો આ છે. એટલે આખો ગુંબદ ને બધું લગભગ છે જ નહીં. તો નર્મદે હર મારા સનાતનીઓને, મારા નર્મદે અહીંયા પડેલા છે રસ્તામાં. આ જુઓ છે કે નહીં. આ બધું આપણું જૂનું સ્થાપત્ય આવી પરિસ્થિતિમાં આજે સિદ્ધનાથ મહાદેવ મંદિરની બાજુમાં જ છે. આવી રીતના બધું પડેલું છે. નર્મદાનો કાંઠો અને આ સિદ્ધનાથ મહાદેવ જુઓ કેવી. નર્મદે હર. જીવ તો અતિશય બળે છે, પણ હવે શું કરવાનું. પણ આનંદ તો થયો. નવનાથ દાદાના દર્શન તો થયા. નર્મદે હર. જુઓ કેવી જગ્યાએ થઈને અમે આવીએ છીએ. અને બહુ ક્રિટિકલ મળે જ નહીં પહેલાં તો. આ તો અમારા ભાગ્ય લખેલા છે, અમારા 4 ભાગ્ય. ઉપરવાળાએ કંઈક એવા
નિર્માણ કરેલા કે જેથી અહીંયાથી જ કામનાથ મંદિરમાં જે આવતા હતા સેવકો, આ બંને ભાઈઓ રહ્યા હશે કોઈક જન્મમાં. અમારે ચારે ચારને એમણે નહોતા કર્યા આ બધા દર્શનો, તો અમારા ચારે ચારના દર્શનો એક સાથે થઈ ગયા. તો કંઈક લખેલું હશે પૂર્વજન્મના કોઈ કારણસર કે તમે કે અમે લોકો કેટલી વખત ટ્રાય કરી પણ અમારાથી થયા જ નથી. એક વાર બહુ તો 1 2 3 થયા છે, એનાથી વિશેષ થયા નથી. પણ જુઓ અહીંયા કહ્યું આજે તમારા હિસાબે ચારે ચાર થયા, તો મેં કહ્યું અમારા તમારા હિસાબે થયા. આનો મતલબ શું? ઋણ, કોઈક જન્મનું ઋણ એમ. તો મિત્રો આપણે ઋણ ચૂકવવા ના પડે એની માટે આપણે સારા કર્મો કરો, સારા કાર્યો કરો. આ છે ને, આ છે સારા કાર્ય કરીએ ભલે તો સારું કરેલું હશે ને. તમારે ક્યારેય કોઈ પણ પ્રકાર કોઈ પણ ભલે 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 આ ગલીમાં ઉપર ભલે 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 કાશી વિશ્વનાથ દાદાના દર્શન કરવાના બાકી છે. એ અમારા 8માં છે નાથ, અને આ નવનાથ લોકોએ જે સમાધિ લીધી છે ને એમના ત્યાંથી જ પ્રગટ થયા છે. એ સમાધિના સ્થાન છે નવનાથજીના. ખાસ તમને કહું, અમને અહીંયાથી આ જાણવા મળ્યું છે આ, બરાબર. હા, સંશોધનનો વિષય તો ખરો જ તે, પણ વિશ્વાસનો અને ભરોસાનો પણ આપણું સનાતન તો આ જ બોલે છે. ભલે નર્મદે હર. વિશ્વનાથ મંદિર જ છે, અને આ ઘર, આ ઘરની અંદર જ છે, નીચે ઘરમાં જ છે. ભલે તો નર્મદે હર. હા, તો અહીંયા લખેલું જ છે, જુઓ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નર્મદે હર. આમાં જ છે, સંભાળીને રાખ્યા છે આપણા મહાદેવજીને. નર્મદે હર. અહીંયાથી દેખાતું તો હતું જ તે. જો આ રહ્યા. नर्मदे हर. काशी विश्वनाथ दादा, ये नर्मदा जी का मंदिर है. नर्मदा जी નું મંદિર છે આ. करीब 1200 साल से भी ज्यादा पुरातन है. અચ્છા, 1200 સાલથી પણ પુરાનું છે આ મંદિર. हाँ, 1200 વર્ષથી પણ પુરાનું. વધારે પુરાતન છે. 1200 વર્ષ. અને આ નીચે છે ઈ? હવે લઈ જાઓ નીચે મંદિરે. એમ નીચે લઈ જાઓ ને. નર્મદે હર. નીચે નર્મદા અંબાનું મંદિર 1200 વર્ષ જૂનું છે. હા. અને આજે તમે નીચે જે ભોયરું છે, હા. આજે ગુફા કહો એને, હા. એ જમાનાની ગુફા, રંગઅવધૂત સ્વામીના સમયની. અને તે પહેલાની છે. એ પહેલાની છે. હા, ભરૂચમાં સૌથી પુરાતન મંદિર હોય દત્ત ભગવાનનું તો અહીંયા છે. અહીંયા જ છે. દશાશ્વમેધ ઘાટ પર. દશાશ્વમેધ ઘાટ. અને અવધૂત મહારાજે પરિક્રમા કરી હતી ત્યારે ત્યાં એ દત્તના ઉપાસક હતા. હા, હા, ખૂબ હા. જ્ઞાની હતા, જી, જી. તપસ્વી હતા. જી જી જી. ને તમારે ત્યાગી પણ એટલા હતા. જી જી જી. તો એમને ચાતુર્માસ અહીંયા કરેલો ચાતુર્માસ એમણે. કર્યો હતો શ્રી રંગઅવધૂત મહારાજે. મહારાજજીએ. હા. અને રંગઅવધૂત મહારાજજીએ જે દત્ત બાવનીની જે રચના કરી ને એ મારા ગામની બાજુમાં કરી. સરસ સરસ. હા, સહીજમાં. બરોબર. સહીજના મહાદેવ કહેવાય, સ્મશાનમાં જ છે. અને એમાં ત્યાં આગળ ભોયરામાં એમણે ત્યાં આગળ રંગઅવધૂત સ્વામી બરોબર. કરી, એટલું મને ખ્યાલ છે. તો આપણે નીચે દર્શન કરશું. હા, જઈએ. હા, આવો આ નીચે દર્શન કરીએ હા, આપણે. નીચે જઈએ. વધારે પુરાતન મંદિર છે માતાજીનું. નર્મદે. એક કનૈયાલાલ કાલ ભૈરવ દાદા. ગણેશજીના દર્શન કરાવો. કાલ ભૈરવ દાદાની જય હો. આંકડાના ગણપતિ છે, અને આ પણ અતિશય પ્રાચીન છે એમ કહેવાય છે. આવો હનુમાનજી દાદાની જય હો. આ પણ બહુ પુરાતન મૂર્તિ. નર્મદે હર. શું? તમે શું કીધું હમણાં કે આ પરિક્રમામાં જેને ખબર હોય તે જ પરિક્રમાથી અહીંયા આવે છે. ખબર હોય એ એવું તો ખરું જ તે. હા. એ પણ નથી આવતા. ખબર તો છે જ ઘણાને, પણ જે લોકોને અહીંયા આવવું હોય ને એ જ હા. એ જ લોકો જ આવે છે એમ. હા, તે- ખબર તો ઘણા લોકોને છે. બરોબર. સીધા દાંડિયા બજારથી નીકળી સીધા જાય દાંડિયા બજારથી સીધા હા. પરિક્રમાના માર્ગે ચલો આગળ હા, ભાગો. નીલકંઠ. મેરોથોનની દોડ લાગી હોય એવી રીતના. હા, સત્ય ખૂબ વચન. ઝડપથી બધા જતા જ હોય. જી જી, આવો નીચે હવે આપણે. ટાર્ગેટ હોય છે કે હા. 20 કિલોમીટર 25 કિલોમીટર ચાલુ જ રોજનું. સત્ય વચન, સત્ય વચન. બસ અમારો ટાર્ગેટ આ છે કે અમારા જેટલા પણ દર્શકો છે આ ચેનલના, હા. એ બધા જ દર્શન કરે. અને બધા એના પછી અમે લોકો જલાભિષેક કરીએ. પહેલા વિડીયો એ લોકો માટે હું લઈ જ લઉં છું. બરોબર. ભલે
એમને એમ લાગતું ન હોય કે ભાઈ પહેલાં તો તમે જલ ચડાવી દીધું, અમે તો કાલે જોશું, પણ પહેલાં તમારા માટે મેં સંકલ્પમાં જ દર્શન લઈ લીધા છે એમ. ભલે નર્મદે હર. આ નીચે ગુફા છે, આ ઘણા વર્ષો, હજારો વર્ષો જૂની ગુફા. અહીંયા શ્રી રામગૌધૂત સ્વામી અહીંયા આવેલા અને એમણે અહીંયા ચાતુર્માસ કરેલો. અને અહીંયા આ જે દત્ત મહારાજની જે અતિશય પ્રાચીન, સૌથી પહેલાંનું પહેલું ભરૂચ વિસ્તારમાં જે હોય, અને આ જે દત્ત મહારાજની મૂર્તિ એ અહીંયાથી સ્વયંભૂ નીકળેલી છે. દત્ત ભગવાનની મૂર્તિ જે પુનરુદ્ધાર થયો આ મંદિરનો, તે સમયે જમીનમાંથી મળી આવી. અચ્છા અચ્છા. એટલે પછી નીચે જ સ્થાપના કરવાની આમાં આવી ભોયરામાં. અને આ રામગૌધૂત સ્વામી અહીંયા ચાતુર્માસ અહીંયા કરે. હા, રંગગૌધૂત મહારાજ જ્યારે પરિક્રમા આવ્યા હતા ત્યારે મહારાજ શ્રીએ ચાતુર્માસ અહીંયા કરેલો. બહુ સરસ, બહુ સરસ. એટલે એમની પણ તપોભૂમિ કહેવાય. સત્ય વચન, સત્ય ગૌતમ મહારાજની. નર્મદે હર. નર્મદે મહાદેવ છે. હાજી. સામે વામન ભગવાન છે. વામનજી. હા. અહીંયા બલિરાજ વામનાય નમઃ. હા, વામનાય નમઃ. શ્રીમદ ભાગવત અષ્ટમ સ્કંદમાં જી પ્રમાણ આપવામાં આવ્યું છે જી. કે નર્મદા નદીના ઉત્તર કિનારે બરોબર. ભૃગુ કચ્છ ક્ષેત્રમાં જી બલિરાજા યજ્ઞ કરાવતા હતા. જી. આ યજ્ઞમાં ભગવાન વામન સ્વરૂપે પધાર્યા જી. અને 3 ડગલા જગ્યા માંગી. જગ્યા માંગી. હા, પ્રથમ ડગલે તેમણે પૃથ્વીલોક લઈ લીધું. બરોબર. બીજા ડગલે સ્વર્ગલોક લીધું. બોલતા રહો. પછી બલિરાજાએ કહ્યું હા. કે પ્રભુ, હવે મારી પાસે કશું નથી, હાજી. હવે તમને કશું આપી શકું નથી. હવે મારી પાસે આ મારું શરીર છે, હા. તો આપ મારા મસ્તક પર પગ મૂકો. જી. તેથી ભગવાન બલિરાજાની વિનંતીથી જી. બલિરાજાને મસ્તકે પગ મૂકી મૂકે છે દીધો. અને પછી પાતાળ લોકમાં સ્થાન આપે છે. હા. આ અહીંની તીર્થ કથા છે. અને હવે રક્ષાબંધનનો ઉત્સવ. આ એ જ સ્થાન છે. હા, આ એ એ જ જ સ્થાન જગ્યા છે. જ્યાં કે હા. જેમાં બલિરાજા અહીંયા તપ કરતા હતા ને પેલું આ એ જ જગ્યા છે. હા, યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કર્યો તો અચ્છા, બલિરાજા. એ આ જ સ્થાન છે. હા, આ જ સ્થાન છે. બહુ સરસ, બહુ સરસ. હવે શ્રીમદ ભગવદ્ ગીતા જી. તેમાં પણ ભગવાન કૃષ્ણ કહે છે જી. કે હું અવતારોમાં વામન અવતાર. વામન અવતાર છું. જી. અદિતિનો 12મા પુત્ર યસ. અને મહર્ષિઓમાં ભૃગુ છું. ભૃગુ છું. એટલે ભૃગુનું આ મહાત્મ્ય છે. સત્ય વચન. હા. બહુ સરસ. બંધનનું તમે શું કહેતા હતા? રક્ષાબંધનનો તહેવાર હા. જ્યારે લક્ષ્મીજી હા. બલિરાજાને રાખડી બાંધે છે, જી. તેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી રક્ષમાચલ. યાવદ ભાગીરથી ગંગા યાવદ દેવો મહેશ્વર યાવદ વેદા પ્રવર્તતે તાવત ત્વમ વિજયી ભવ. હા. સત્ય વચન. તો આ રક્ષાબંધનનો તહેવાર પણ આ સ્થાનથી જ અહીંયાથી જ શરૂઆત થઈ એમ. કારણ કે લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે. હા. તે દિવસથી આપણે હા. પ્રતિવર્ષ રક્ષાબંધનનો નો તહેવાર ઉજવીએ બહુ છીએ. સરસ, બહુ સરસ. એટલે મિત્રો, મારો તમને એમ કેવું છે, મહારાજજીના બહુ એમણે સરસ આપણને બધાને જાણ કરી. એટલે કહેવાનો મતલબ એ કે જ્યારે વામન ઋષિનો અવતાર ધારણ કરીને બલિરાજા પાસેથી 3 ડગલા જમીન માંગી અને એમને પાતાળમાં એમને સ્થાન આપ્યું બલિરાજાને, તો બલિરાજાએ પણ સામે કીધું કે તમારે મારું અહીંયા ઓલું રક્ષણ કરવું પડશે. એટલે વિષ્ણુ ભગવાન ત્યાં એમના રક્ષણ કરવા માટે 4 દેવ સૈની એકાદશી અને દેવ ઉઠી એકાદશી, ધેટ ઇઝ ચાતુર્માસ. એ ચાતુર્માસ ગણાય, ચાતુર્માસ. તો એટલે પછી લક્ષ્મીજી પોતે એમને બલિરાજાને ભાઈ બનાવે છે ને એ આ કથા છે. અને બીજું તમને વામનજી માટે એક કહું કે વામનજી એટલું સરસ ને સુંદર સ્વરૂપ લઈને પ્રગટ થયેલા, તો બલિરાજાની પત્ની એ બહુ ખુશ થઈ ગઈ એમને જોઈને કે આવો પુત્ર હોય તો મારે સારું. તો વામનજીએ મનોમન કીધું તથાસ્તુ. પછી જ્યારે વામનજીએ બલિરાજાને પેલો પાતાળમાં એમને 3જા પગલે પાતાળમાં એમને સ્થાન આપ્યું, ત્યારે એમની પત્નીએ પાછું મનમાં વિચાર કર્યો જો આવો પુત્ર મારો હોત તો એનો ઝેર પણ પાઈ દે. તો એમને પાછું વામનજીએ, એ તો ત્રિદેવો, એ તો બહુ પાવરફુલ ભગવાન હતા, વિષ્ણુ ભગવાન. એટલે એમણે કીધું એવમ અસ્તુ, એટલે કે એમ જ થાય.
તો આ જ પૂતના તરીકે એમણે બીજો જન્મ લીધો અને પૂતના તરીકે એમને એમના છોકરા તરીકે કૃષ્ણ ભગવાનને એમને ધવડાવ્યું એમણે અને એમને મારવા માટે ઝેર લગાડ્યું. એટલે એ બંને એ વામનજી અવતારમાં એવમ વસ્તુ તથાસ્તુ એમ કીધું હતું. તે બલિરાજાની પત્ની બીજા જન્મમાં આ પૂતના થઈ હતી. એટલે એ પણ ભગવાને એ રીતનું પાળ્યું. હવે ગંગાજીની ઉત્પત્તિ. જી બોલીએ. બરોબર. બોલો. તો જ્યારે અંતરિક્ષ તરફ ભગવાનનો પગ ગયો જી ત્યારે બ્રહ્માંડ રૂપી કમંડળમાંથી જે પાણી જળ વહ્યું એ જળથી વામન ભગવાનના પગ ધોવાયા. જી અને એ જળમાંથી ગંગાજી ઉત્પન્ન થયા. જી સત્ય વચન. ત્યારબાદ કરોડો વર્ષ પછી જ્યારે ભગીરથ રાજાએ તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા ત્યારે પૃથ્વી પર ગંગાજી અવતરિત થયા અને ભગવાન શિવની જટામાં સમાયા. સત્ય વચન. નર્મદે હર. આવો હવે આપણે છેલ્લા ગંગેશ્વર મહાદેવ ગંગનાથ મહાદેવ બાકી છે તો આપણે આગળ પ્રસ્થાન કરીએ. નર્મદે હર. પહેલા આમના દર્શન કરી દો નર્મદેશ્વર મહાદેવજીના. નર્મદે હર. જો હવે આપણા નવનાથમાંથી છેલ્લા નાથ ગંગનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો અહીંયા જ છે ને? આ જ છે ને? નર્મદે હર. આવો હવે આ રહ્યું મંદિર સામે જુઓ. તનીઓ મારા સનાતનીઓને મારા લાખ દંડવત જુઓ. આ આપણા નવનાથમાંથી એક નાથ ગંગનાથ મહાદેવજીનું મંદિર. અને આ જુઓ મૈયાનો કિનારો એકદમ તટ ઉપર. કેટલું સુંદર ને રમણીય જગ્યા છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. તો હવે આવો આપણે આગળ અંદર પધારો. નર્મદે હર. ઓહો ગંગનાથ મહાદેવ ઉપરથી નીચે ક્યાંથી જવાનું છે આપણે? તો જઈએ અને નીચે પણ જઈએ. નર્મદે હર. આવો એ જમણી બાજુ જ છે દરવાજો. આવો હવે આપણે ભરૂચમાં નવનાથ દાદાના દર્શન કર્યા આપણે. હવે આ નવમાં ગંગનાથ એની વચ્ચે દશાશ્વમેઘ ઘાટ દત્ત મહારાજની આપણને આ જુઓ સરસ. હે પ્રભુ પ્રાચીનમાં પ્રાચીન અતિશય પ્રાચીન મારા હનુમાન દાદાની જય હો. હજારો વર્ષ. આ તમને નવનાથ દાદાનો તમને ઇતિહાસની વાત કરી મેં તમને કે નવનાથ જે મહાદેવજી છે એ જગ્યાએ છે કે જ્યાં નવનાથ સિદ્ધોએ એમનું પોતાનું શરીરનો ત્યાગ કર્યો હતો ને એમણે સમાધિ લીધી હતી ત્યાં. અને એ સમાધિની જગ્યાએ ત્યાંથી જ સ્વયંભૂ જે મહાદેવજી પ્રગટ થયા છે એ જ છે આપણા નવનાથ મહાદેવ. ભલે નીચે એ મારો રામ લગધણી કેમ તમે ફોટો છો? હનુમાનજી મહારાજની જય હો. હનુમાનજી મહારાજની જય હો. નર્મદે હર. જિંદગી ભર નર્મદે હર. ચાલો અભિષેક કરીએ. મયુરભાઈ અને સુમિતભાઈ આ બંને ન હોત તો અમારા નવનાથના દર્શન ના થયા હોત. એમણે આજે રવિવાર હતો ને રજા હતી એટલે ગઈકાલ રાતના જ અમારી વાત થઈ હતી આ સવારના મળશે એમને. પણ અહીંયા અમારે દર્શન કરાવશે એ અમારા કોઈ જન્મનું ઋણ જ બાકી હશે. એ અમારા ચારે ચારનું. અમારા બીજા પણ મહારાજ અમારી સાથે જ છે અને એમના પણ દર્શન બાકી જ હતા મયુરભાઈના અને આપણે સુમિતભાઈના. તો અમારા ચારનું કોઈ જન્મનું ઋણ બાકી હશે. એ માટે આ નવનાથ સિદ્ધોએ પણ અમારી પર કૃપા કરી. સર્વ દેવસ્થાનોએ અમારી પર કૃપા કરી. બસ હું તો એ જ વસ્તુ માનું છું ને એ જ સત્ય હોઈ શકે. નર્મદે હર. નર્મદે હર. આપનો બહુ ધન્યવાદ. આપનો ધન્યવાદ. નર્મદે હર. તો હવે અમે લોકોએ નીલકંઠ મહાદેવ તરફ પ્રસ્થાન કર્યું છે જે નેશનલ હાઈવે નંબર 8 એના ઉપર આવેલું છે. અને હમણાં જ સુમિતભાઈ અને મયુરભાઈ બંને અહીંથી અમને વ્યવસ્થિત રીતના દર્શન કરાવ્યા નવનાથોના. અને હમણાં જ એમણે આ પાછળ જે સર્કલ દેખાય છે પેલું ત્યાંથી હમણાં જ એમણે
રજા લીધી અને તેઓ પોતાના બહુ મુશ્કેલ છે, બહુ સારા કર્મ બહુ સારા કર્મો કર્યો અને ત્યારે આવા સજ્જન પુરુષો એમનો સાથ મળે. અને હું તો એમ જ માનું છું કોઈ જન્મનું ઋણ હતું તો અમે ચારે એમણે નહોતા કર્યા આ નવનાથના દર્શન, એમાંથી 2 કે 3 જ કરેલા કે અમે કેટલા વખતથી વિચાર કરીએ પણ અમારે થતા જ નથી. પણ હું તો એમ જ માનું છું કે અમારા 4નું કોઈ એક જન્મોનું ઋણ હશે. અમે કીધું પણ નહોતું કે તમે આવો બતાવવા દર્શન કરવા, પણ એમણે સામેથી જ પછી કીધું અમે આવીએ જ છીએ. મેં કોઈ બહુ સરસ, પછી કે અમે નથી કર્યા. તો બહુ આનંદ આવશે તમને મિત્રો, આ દર્શનનો લાવો લેજો અને મોકલો બધાને પ્લીઝ. તમે સમજો આપણા સનાતન ધર્મનું મહત્ત્વ, બધા સમજે જ છે. બસ ખાલી 2-3 આંગળીઓ દબાવીને બટન જ ફેરવવાના છે. તો મોકલો બધાને પ્લીઝ. નર્મદે હર નર્મદે. મારી માં, અમે લોકો અહીંથી જતા હતા તો અમારી મૈયાએ અમને શેરડીનો રસ પીવડાવ્યો અને સાથે અમને બંનેને આ એક આ કપડાં ધોવાનો સાબુ પણ એમણે અમને આપ્યો. જુઓ, નર્મદે હર નર્મદે હર નર્મદે હર. તમે માનશો મિત્રો કે એવા વ્યક્તિત્વ મળે છે ને, બહુ આનંદ થાય છે, બહુ આનંદ થાય. અમે સુલપાણી જાડીમાં અમે લોકો જ્યારે પરિક્રમા અમારી ચાલતી હતી તો જેને હું એમ જ કહું કે રોજના 50 રૂપિયા મુશ્કેલથી કમાતા હશે એવા વ્યક્તિત્વ અમને લોકોને 5-5 રૂપિયા 10-10 રૂપિયા આપે, કંઈક ને કંઈક ભેટ આપે ખાવા પીવાની, 5 રૂપિયાનું પેકેટ પણ આપે બિસ્કિટનું. શું વ્યક્તિત્વ! જેના નર્મદા મૈયાનો મહિમા એક નંબર મહિમા, નર્મદા મૈયા આપણો કાંઈ નહીં, નર્મદા મૈયાનો મહિમા, જોરદાર મહિમા મૈયાનો. ભલે નર્મદે હર. અત્યારે 11:15 થયા છે. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. આજે તારીખ 14, મારો દિવસ 42મો, 14 ડિસેમ્બર. ઓકે, તો જુઓ આ ભરૂચમાં હજી અમે લોકો ચાલતા જ રહીએ છીએ જાડેશ્વર નીલકંઠ મહાદેવ તરફ, જે હાઈવે ઉપર જ આવેલું છે. જુઓ, સીધું જાઓ શુક્લ તીર્થ, ડાબા હાથ ઉપર વડોદરા, જમણા હાથ ઉપર સુરત, બ્રિજ આવી ગયો. અમદાવાદ મુંબઈ હાઈવે, નેશનલ હાઈવે નંબર 8, નર્મદે મુંબઈ રસ્તો છે અને આ બ્રિજ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8. આ તમારે અમદાવાદ, આ જાય મુંબઈ. હવે અહીંથી 1/2 કિલોમીટર છે નીલકંઠેશ્વર મહાદેવ, ભલે ત્યાં જ મળીએ. હવે નર્મદે હાલ હાઈવે આ સીધો જાવ એટલે એકદમ હાઈવે, નેશનલ હાઈવે. ત્યાંથી અંદર આવો હાર્ડલી 1/2 કિલોમીટરની પણ અંદર ઓછું. તો અહીંયા જો આવીને નીલકંઠેશ્વર મહાદેવ જમણી બાજુ, આ બાજુ બરાબર. 2019માં હું અને મારા ધર્મપત્ની બંને અહીંયા રોકાયા હતા, રાત્રે વિશ્રામ કરેલો અહીંયા. બહુ બધી જૂની બધી યાદો મૈયાની, નર્મદા મૈયાની એટલી કૃપા, એટલી મહેરબાની. ઈશ્વર મહાદેવ આ પણ અતિ પ્રાચીનમાં પ્રાચીન જગ્યા છે. મસ્તાન મહાદેવ છે, એક નંબર મહાદેવ. અન્નપૂર્ણા નક્ષત્ર મૈયાના તટ ઉપર નીલકંઠેશ્વર મહાદેવનું રોકાવાની બધા હોલ છે બધા. ભલે તો આપણે રોકાઈએ. નર્મદે હર મૈયા, નીલકંઠેશ્વર મહાદેવ. જુઓ પ્રભુ, આપણે દર્શન કરીએ. અત્યારના વાગ્યા છે 1:45 અને આપણે હવે અહીંથી આ દર્શન કરીએ. અહીંથી થોડી વાર પછી બેગ ને બધું પેક કરીએ, એ પછી આપણે અહીંથી પ્રસ્થાન કરીશું. મંદિરની મેન જગ્યા તો મેન તો મંદિરનો ઓલો દરવાજો જ બંધ છે. શું કરીશું? જો આપણે નંદી મહારાજ કી જય હો. નંદી મહારાજના દર્શન કરો, કાચબા મહારાજજીનું આગળ. નમઃ શિવાય. નર્મદે હર. અહીંયાથી દર્શન થાય એમ છે નીલકંઠેશ્વર મહાદેવજીના. તો આપ સર્વ અહીંથી દર્શન કરી લો. બરાબર. પાછળ જે મા ભગવતી, તેમને પણ
કાચમાં છે એટલે રિફ્લેક્શન મારે છે, બરાબર આવતું નથી. હવે નર્મદે નીલકંઠેશ્વર મહાદેવ એટલું મસ્ત ને એટલું મોટું ને એટલું વિશાળ છે ને, આપણે અહીંયા જવાનું છે મંદિરમાં. ભલે તો આપણે મૈયાના થોડા દર્શન કરી લઈએ. જો પેલો બ્રિજ અમદાવાદ મુંબઈનો, અને આ જુઓ મૈયાના દર્શન કરો. મોજે મોજ, મૈયાના દર્શન એટલે મોજે મોજ. મૈયાને જોઈને દિવ્ય આનંદ અનુભૂતિ થાય. તો અહીંયાથી મૈયાના તટ ઉપર રસ્તો નથી. અમે એક જણને પૂછ્યું, તેમણે કીધું આગળથી છે ભાઈ રસ્તો, તમે જોઈ લેજો. તો હવે જોઈએ આગળ ક્યાંથી છે એ કરીને. ભલે તો નર્મદે હર. વાવ, વોટ અ વ્યૂ. અમદાવાદ મુંબઈ, અમદાવાદ મુંબઈ, અમદાવાદ મુંબઈ. બોલો 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 બોલો. જો આપણો આ ઘાટ, નીચે નથી ઉતરતા કેમ કે બૂટ એકદમ ઓલી બાજુ મૂક્યા છે, નીચેથી રસ્તો નથી. પૂજા પાઠ થવાય અને અહીંયા લખ્યું હતું કે નદીમાં પાણી બહુ ઘેરું છે, સ્નાન થાય એમ નથી, કરના મના હે. તો સ્નાને કરીએ. જો અહીંયાથી એ રસ્તો નથી, જોયું અહીંયા તટ ઉપરથી એ રસ્તો નથી. ત્યારે અહીંથી ખબર પડે અમને, વિડીયોમાં ખ્યાલ ન આવે, આગળથી જશે. ભલે નર્મદે હર. હનુમાનજી મહારાજની જય. નર્મદે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. ત્યાંના વાગ્યા છે 2:15. આ હનુમાનજીનું મંદિર. નર્મદે 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 નર્મદે. અમે લોકો આ રસ્તેથી આવેલા અને અમે લોકો અહીંયા ગયા હતા, બરાબર. આ અમદાવાદ મુંબઈ હાઈવે. અમે આ રસ્તે ગયા હતા નીલકંઠેશ્વર. હવે પાછા અમે લોકો જો અહીંથી હવે રાઈટ સીધા જવાનું છે. અમારો આ નર્મદા પરિક્રમાનો માર્ગ. ભલે અહીંથી જોઈએ હવે ક્યાં જવાય છે. શુક્લ તીર્થ જવાની ઈચ્છા તો છે, પછી આગળ જોઈએ 5 કિલોમીટર 6 કિલોમીટર. નર્મદે હર. બની રહો મારી સાથે. મિત્રો અત્યારના 3:45 વાગ્યા છે અને અમે લોકો નીલકંઠ આશ્રમથી નીકળ્યા છે. અંદાજે એપ્રોક્સિમેટલી 3 કિલોમીટર આવ્યા આવીશું પાકું. અને બહુ સુંદર ને બહુ સરસ માર્ગ છે. આ રસ્તો એટલો સરસ છે, ડેવલપમેન્ટ કેટલું સરસ છે. અને શુક્લ તીર્થ રોડ કહેવાય. અમારે શુક્લ તીર્થ આવશે જ તે રસ્તામાં, પણ હમણાં અમે લોકો એક ભાઈ સેવા આપે છે ને, કોઈ ગોયલ કરીને છે, કોઈ દરબાર, એમના ત્યાં આગળ અમારે લોકો આજે ત્યાં રાત વિસામો લેવાની ઈચ્છા છે, વિશ્રામ કરવાની ઈચ્છા છે. કેમ કે કપડાં પણ ધોવાના છે, પરસેવો અને થોડોક આરામ કરીએ. કારણ કે આજે એટલા આમ ફિઝિકલી બહુ અમે લોકો શારીરિક ભયંકર હેરાન થયા. માનસિક બહુ ખુશ થઈ ગયા છે. માનસિક એટલે એટલા બધા ખુશ થઈ ગયા છે ને આજે એટલે ફિઝિકલી ખબર પડતી નથી, પણ હવે થાક્યા છે. 3:45 વાગે અમે 4-4:30 વાગે તો અમારે ક્યાંક 5 વાગ્યા પહેલાં ક્યાંક ઊભા જ રહેવાનું હોય, તો આ થોડુંક વહેલા. તો આજે ટોટલ આઈ થિંક થશે 14 ને 3 17 18 કિલોમીટર જેવું કંઈક થશે, 18-19 જેવું કંઈક, ખોટું નથી. અને આરામથી આવો મારા ભગવાન, આવો. બહુ આનંદ આવશે, બહુ મોજ આવશે. ધ્યાન રાખજો. તમને પોતાને જેટલા પણ આવે એ પોતાના કર્મ પ્રમાણે ને પોતાને તમે લખી રાખજો. મારી ગેરંટી, પૂર્ણ ભરોસો રાખજો મા ઉપર. હરેકને એક આવે તો એકને, અને 1000 આવે તો 1000ને, અને લાખ આવે તો લાખને. માનો અનુભવ ન થાય તો હું મલાડ રહું છું. મને ત્યાં આવીને મને તમારે શું કરવાનું, મારું મોઢું ને તમારું ચપ્પલ, મારું, હા એ તમને કહું છું. ખાસ અનુભવ એટલા બધા થશે ને, લાખ આવે તો લાખ, ને 10 લાખ આવે 10 લાખ, કરોડ આવે તો કરોડ. જેટલા લોકો આવે ને હરેકને અનુભવ ન થાય ને, તો આ મૈયા છે, આ મૈયા બહુ પાવરફુલ છે. શિવ તનયા, શિવની પુત્રી છે. શિવની પુત્રી કેવી હોય. નર્મદે હર. પ્રભુ પધારો. 20 થઈ છે અને અમે બંને ભાઈ
આવ્યા છે અહીંયા માના તટ ઉપર. અમે તવરા ગામમાં રોકાયા છે, અમારો સામાન ત્યાં મૂક્યો છે. પણ અમારે ક્યાંય પણ જાઓ એટલે દંડ અને કમંડલ અમારે સાથે રાખવાનું. આ નિયમોમાં છે મૈયાના. તો તેના મસ્ત સંધ્યા છે, ફર્સ્ટ ક્લાસ. તો અમે લોકો અહીંયા છે ને તવરા ગામમાં મૈયાના તટ ઉપર મંગલમઠ, બરાબર મંગલમઠ છે ને, બીજા કયા કયા છે 2 થી 3 જૂના પ્રાચીન તીર્થ છે. તો આપણે એમના દર્શન કરીશું. મંગલમઠ તો છે જ, ભલે. તો આપણે બની રહો મારી સાથે પ્રભુ. નર્મદે હર. આજ તો તમને આજનો વિડીયો જોઈને બહુ મોજ આવી હશે. સાચું કહેજો, ખોટું નહીં કહેતા, હે ને. નર્મદે હર ભગવાન. તાવરા ગામ છે અને તાવરા ગામ ગુજરાતમાં મૈયાના તટ ઉપર. અને આ વચ્ચે છે ને, જે વચ્ચે એ ટાપુ છે, એ મને ખબર છે, મેં મેપમાં જોયું હતું, મને ખ્યાલ છે. અને આ બાજુથી પણ વહે છે મૈયા ને પેલી બાજુથી પણ વહે છે. વચ્ચે મોટો ટાપુ છે. શું આ બાજુ વિશાળ, બહુ વિશાળ ટાપુ છે. અને અહીંયા છે ને આ મંગલમઠ આપણે દર્શન કરીએ. અને આગળ પણ 2-3 તીર્થ છે, એમના પણ દર્શન કરીને આવીએ, ભલે. તો બની રહો મારી સાથે. અહીંયાના તટ ઉપર શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર, અતિશય પ્રાચીન, બરાબર છે. અને અત્યારના સમય થઈ ગયો છે 5:42, 5:45 જેવું થયું છે. અમારે 6:30 સુધીમાં આરતી કરવાની છે, તો પહોંચી જશું 5 મિનિટમાં ત્યાં. અહીંયાથી એમનું ઘર નજીક પડે છે મંદિર. શ્રી ચિંતનાથ મહાદેવ જોઈ લો. ચલો અંદર વાંચજો બધા. ઓ ભગવાન, શ્રી ચિંતનાથ મહાદેવ. એ ગણપતિ દાદાની જય હો, હનુમાનજી મહારાજની જય હો. હનુમાનજી રામ રામ અનસુયા માતા જો અતિશય પ્રાચીન. આ બાજુ ગરુડ ભગવાન, વચ્ચે વિષ્ણુ ભગવાન અને આ બાજુ લક્ષ્મી મૈયા. શક્તેશ્વરી માતા, સક્રેશ્વરી. આ શું નામ દેખાય? સક્રેશ્વરી. નર્મદે હર. મહારાજ, નંદી મહારાજ, બ્રહ્માજી. અતિશય પ્રાચીન. રામ લક્ષ્મણ સીતાજી, રામ લક્ષ્મણ અને સીતાજી. નર્મદે હર. અને આપણી મૈયા નર્મદા મૈયા, નર્મદા મૈયાની જય. કાર્તિક સ્વામી મુનિએ અહીંયા તપસ્યા કરી હતી. અને અહીંયા આપણા દાદા કે છે આ ચિંતનાથ મહાદેવ મંદિર. ચિંતનાથ મહાદેવ. હા. ચિંતનાથ મહાદેવ છે પોતે. હા, પોતે. તમારે હાથ લઈ લો ને. હા, એ પોતે છે. અચ્છા. કપિલ મુનિએ તપ કરેલો. અચ્છા. ત્યારથી એને કપિલેશ્વર મહાદેવ પણ કરે અને ચિંતનાથ મહાદેવ પણ કરે. એટલે આ સપ્ત જ્યોતિર્લિંગ પણ છે. આ સપ્ત જ્યોતિર્લિંગ એમના નામ છે બધાના. હા. કપિલેશ્વર, કોટેશ્વર, કાશી વિશ્વનાથ મહાદેવ, વિઘ્નેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર, ગુપ્તેશ્વર મહાદેવ અને નર્મદેશ્વર મહાદેવ. માતાજી. હા, અને આ માતાજી આપણી મૈયા. હા. ભલે. આવો આપણે પંચઋષિ ભગવાન. પંચઋષિ ભગવાન. જો આ પંચઋષિ ભગવાન ચારે બાજુ એમનું આ પણ બહુ અતિશય હા. પ્રાચીન છે. ચારે બાજુ એમનું મુખારવિંદ છે. ભલે ભલે. એટલે 5 મુખ છે એમને. એક ઉપર છે, 4 એમના નીચે છે. તો આવો આપણે કરીએ આપણે દર્શન એમના એકદમ નજીકના. હવે મેં 7 નામ વાંચ્યા છે એ પ્રમાણે આ બીજું વિઘ્નેશ્વર મહાદેવ. શું નામ? વિઘ્નેશ્વર. વિઘ્નહર્તા. વિઘ્નેશ્વર મહાદેવ. હા, યા કોટેશ્વર મહાદેવ. પછી આ કોટેશ્વર મહાદેવ. હા. બરોબર. આ કોટેશ્વર મહાકાલેશ્વર મહાદેવ. એ મહાકાલેશ્વર એ મહાદેવ. મહાકાલેશ્વર મહાદેવ. બરાબર. મહાકાલેશ્વર મહાદેવ આ છે. કાશી વિશ્વનાથ મહાદેવ. કાશી વિશ્વનાથ મહાદેવ. ગુપ્તેશ્વર મહાદેવ. ગુપ્તેશ્વર. હા. અરે વાહ, સરસ. નર્મદેશ્વર મહાદેવ. નર્મદેશ્વર મહાદેવની જય. જો આવી રીતના 7 ભક્ત હનુમાનજી દાદા. હા હા, એક મિનિટ. તમે દાદા આવો ને. તો આપણે આ 7 શિવલિંગના આપણે અહીંયાથી દર્શન થશે. 1 અમારે 2 જન્મ નહીં 3 થાય. 4 5 6 7.
આ તો હજારો વર્ષો જૂનું છે આ તો. बहुत पुराना मंदिर है ये तो जिन्हों उद्धार किया નર્મદે હર. તો આપણે બધે અને જલ ચડાવીએ નર્મદે હર. તો આજે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આજે તારીખ 14, મારો દિવસ 42મો. અને આજે અહીંયા આપણે તાવરા ગામમાં ગોહિલ સાહેબ પ્રતાપભાઈ ગોહિલ છે એમના ત્યાં આગળ આપણે અહીંયા આજે રાત્રિ વિશ્રામ કરીએ છીએ અને પૂર્ણાહુતિ કરીએ છીએ. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર.